જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ ₹226 કરોડથી વધુના ખર્ચે બનીને તૈયાર થઈ ગયો છે, જેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો માટે ખુલ્લો મૂક્યો હતો। 7 રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના આ 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે। આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે। આનાથી બ્રિજ નીચેના મુખ્ય 4 જંકશન, 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશન તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે। પરિણામે ઈંધણ અને સમયની બચત થશે। વધુમાં નાગનાથ જંકશન, 3 દરવાજા, બીડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે। આટલું જ નહીં, બ્રિજની નીચેના અંડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 1200થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા પણ છે। ઉપરાંત કુલ 4 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ, 1 લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર અને 4 લોકેશન પર વેઇટિંગ, સિટિંગની વ્યવસ્થા અને 4 લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે।